તાજપર ગામ અમારી બાજુમાં ભૂરિક્યા 1 કિલોમીટર ગામ આવ્યું. અમારા ભૂરિક્યા દાદાનો ગેટ છે આ પહેલો. આ ગેટથી 1 થી 2 ખેતરવા દાદાનું મંદિર આખું રહેશે. તો યાત્રિકો ગમે તે આવે છે, અવારનવાર મુંબઈથી આવે છે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે, ભાવનગરથી આવે છે. તો અવારનવાર કેટલાય માણસોને ખ્યાલ નથી રહેતો કે દાદાની જગ્યા. હું તાજપર ગામની અંદર બસ સ્ટેન્ડની અંદર એક પાન માવાની દુકાન અને પંચરની દુકાન. મિત્રો, હવે અત્યારે અમે દાદાના સ્થળ ઉપર આવી અને ગેટ તમને બતાવી છીએ. અને યાત્રિકો કોઈ હાલીને આવ્યા છે, કોઈ ફોર વ્હીલર લઈને આવ્યા છે, તો તમારી નજરની સામે અમે દ્રશ્યમાં દેખાડવી છીએ. તો આ યાત્રિક ધામ ક્યાં પાસે આવ્યું તો અમને થોડું હજુ કોમેન્ટ કરી અને બતાવજો. અને ચેનલને તો હવે અમે દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો આ દાદાના દર્શન કરવી છીએ. પછી આ મેદાન છે અને આની અંદર હરેક યાત્રિકો આવે છે તેમના માટે ભોજનાલય ચાલુ છે. પછી રહેવા માટે રૂમ, રસોડા બધું કમ્પ્લેટ છે. અને બધા સેવા એટલી આપે છે કે દાદા કોઈ યાત્રિકો હેરાન ન થાય એવી. હવે આપણે યાત્રિક ધામની અંદર આવી ગયા છીએ. તો આ રૂમ જો આ બધા તમને બતાવી છે ને, એ રાતના કદાચ 12 વાગ્યે આવ્યા હોય તો નામના સ્વયંસેવક ભાઈઓ તમે ગમે ત્યારે ફોન કરી અને તમે એમ કહો કે અમે રાતના હાલી અને મુસાફર કરીને આવ્યા છીએ દાદાને. બહુ માન છે. ક્યાંય ક્યાંયથી માણસો આવે છે, હાલીને આવે છે. કોઈ